સૌરાષ્ટ્રમાં સહકારી ઇફકો ચૂંટણીના વિવાદ વચ્ચે અમરેલી શહેરમાં દિલીપ સંઘાણીનો 71મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જન્મદિવસ નિમિત્તે દિલીપ સંઘાણીના 7 દાયકાની જીવન સફરનો અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા। ત્યારે ઇફકોની ચૂંટણી વિવાદ વચ્ચે મંચ પરથી આરસી ફળદુને જણાવ્યું હતું કે જયેશભાઈએ તો કાલે વટ પાડી દીધો, તો સામે જયેશ રાદડિયાએ જણાવ્યું કે વટભેર ઇફકોની અંદર પહોંચવા માટે સંઘાણી સાહેબ ખૂબ મહેનત કરી છે। અમરેલીના નાગરિકો સહિત કેટલીક સંસ્થાઓ દ્વારા દિલીપ સંઘાણીને આવકારવામાં આવ્યા હતા। દિલીપ સંઘાણીના ઇફકો ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે। તેમનો જન્મદિવસ અને ઇફકોના ચેરમેન તરીકે વરણી આ બે પ્રસંગોને લઈ રાજનેતાઓ દ્વારા દિલીપ સંઘાણીની રાજકીય સફર અંગે જૂની યાદો તાજા કરી ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઇફકોની ચૂંટણી ભાજપના મેન્ડેટ વગર જીતનાર જયેશ રાદડિયાએ કહ્યું હતું કે વટભેર ઇફકોની અંદર પહોંચાડવામાં સંઘાણી સાહેબ ખૂબ મહેનત કરી છે। મેં મારો જન્મદિવસ ઉજવવાનું કોઈ વિચાર્યું નથી। પહેલી વખત 90માં મંત્રી હતો ત્યારે કલકત્તા અમે ગયેલા, સવારે ઉઠ્યો ત્યારે બ્રહ્મભટ્ટ મારા પીએસ, ત્રિપાઠી મારા સેક્રેટરી, ત્યારે આવીને હેપી બર્થડે કીધું, ત્યારે મને આવ્યું મંત્રી હતો ત્યારે એને સવારમાં જોગાન જોગ કીધેલું। ત્યાર પછી નરેન્દ્રભાઈની સરકારમાં મંત્રી બન્યો ત્યારે સવારના પોરમાં આવી ગયા, ત્યારે ખબર પડી કે બર્થડે છે, જે નરેન્દ્રભાઈ ઉલ્લેખ કર્યો એ। પણ ભાવેશભાઈ એને કાલાબાર સાહેબે જે આયોજન કર્યું અને એ માટે આભારી। સંઘાણી સાહેબ માટે હું ગૌરવ લઈશ કે હર મુશ્કેલીની અંદર હરેક જગ્યા ઉપર ભલે આજે એક વિઠ્ઠલભાઈની છત્રછાયા નથી, પણ એક બાપ તરીકેનો સંબંધ નિભાવી અને જ્યાં જરૂર પડી ત્યાં મને કાયમી સાથ અને સહકાર કાયમી આપ્યો છે। જે ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઉભા રહી અને વટભેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબે ખૂબ મદદ કરી છે। એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી। આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મૂકતા નથી, દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું છે। રણ જીતાણ કંકણ બંધાણ અને પુત્ર વધાયું સાવ, એતા ટાણા હરખરા, એમાં કોણ રંક કોણ રાવ। આ હરખના ટાણા છે, આ 3 પ્રસંગો છે, એમાં દિલીપભાઈને અટાણે એક અરે બે લાગુ પડે છે। રણ જીતાણ પણ છે, જન્મદિવસ પણ છે, એક સાથે બબે વસ્તુઓનો સુભગ સમન્વય આ જીવનના પડાવે દિલીપભાઈના ભાગ્યમાં થયો। એને માટે દિલીપભાઈને આપીએ એટલા અભિનંદન ઓછા છે, એટલે તમારા હવ વતી હું ફાટું ભરીને અભિનંદન દિલીપભાઈને આપું છું। એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરું છું। આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ આરસી ફળદુ, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, નારાયણ કાછડિયા, ડોક્ટર ભરત કાનબાર સહિતના નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને મોડી રાત્રે સુધી કાર્યક્રમ યોજાયો હતો।